ગોવર્ધન લીલા વખતે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે આપણા વિરોધીને તો આપણે દૂર રાખીએ જ, પણ જે તટસ્થ રહેવાનો દાવો કરતા હોય ને એને દૂર રાખો. એ વખતે આ તટસ્થો વાળા બહુ ડેન્જરસ. અમારે તો તમે બરાબર ને પેલો એ બરાબર, તો જા પેલાના જ ખોળામાં બેસ. પેલો બરાબર ને ત્યાં જ બેસ, તું મારે જોઈતો જ નથી. તું એ બંને પક્ષે જે વહાલા થવા જતા હોય ને બહુ ડેન્જરસ માણસો છે. આપણે શું કામ કોઈની હારે બગાડીએ? નેવર ટ્રસ્ટ ધીસ પીપલ, નેવર. દે આર બેસલેસ પીપલ, દે આર ફેસલેસ પીપલ. એનો કોઈ ચહેરો નથી હોતો આ લોકોનો. એ ક્યારેય તમને કામમાં ના આવે. એ માત્ર તમારો ફાયદો લેવા બેઠા હતા, એટલે બેઠા હતા. અને બીજે પક્ષે કહું તો જો તમારામાં ખરેખર ગટ્સ હોય તો જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય, તમને જે સાચો લાગે એ માણસની બાજુમાં જઈને હિંમતપૂર્વક ઉભા રહેજો. આઈ એમ વિથ યુ. આખી દુનિયા તારી વિરુદ્ધ થઈ જશે, ચિંતા નહીં કર. આઈ એમ વિથ યુ બીકોઝ આઈ નો યુ આર અ ગુડ પર્સન. મુશ્કેલીમાં માણસને આવા લોકોની જરૂર છે જે આધાર આપે. અમારે તો બંને હરખા, તો મારે તું નહીં જોઈએ, જા. અને આ શબ્દો ભૂપેન્દ્રભાઈ પંડ્યાના છે એમ નહીં સમજતા, આ શબ્દો ભગવાન કૃષ્ણના છે. શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના 24મા અધ્યાયનો બીજો કે ત્રીજો શ્લોક કાઢીને વાંચો. લાવ તો ભાઈ, બીજો ભાગ લાવ. 24મો અધ્યાય. હું તમને શ્લોક કહું. હું હંમેશા કહું છું, વ્યાસપીઠ પરથી હું જે બોલું છું, ઇટ ઇઝ નોટ માય પર્સનલ ઓપિનિયન, ઇટ ઇઝ અ યુનિવર્સલ ઓપિનિયન. અને આઈ વિલ પ્રૂવ ઇટ એની ટાઈમ શાસ્ત્રથી. હા, 5મો શ્લોક. અસ્ત્યસ્વ પર દૃષ્ટિ નામ મિત્રો દાસ તદ્વિદ્વિષામ ઉદાસીનો અરિવદ વર્જ્ય આત્મવત સુહૃદુચ્યતે. ઉદાસીનો અરિવત વર્જ્ય. ઉદાસીન એટલે બંને બાજુ ઢોલકી વગાડવા વાળો. એને અરિવત વર્જ્ય. અરી એટલે દુશ્મન. દુશ્મનની જેમ છોડી દેવો. એસ્પેશિયલી વેન યુ આર ઇન ટ્રબલ. આ લાઈફના પ્રિન્સિપલ બતાવે છે ભગવાન શ્રી કૃષ્ણ. બધું સારું ચાલતું હોય ને ત્યારે ઢોલકી વગાડવાળા બાજુમાં ફરતા હોય વાંધો નથી, કારણ કે તમને ખબર છે તમારી એ ઢોલકી વગાડવાના છે. પણ આપણે જ્યારે મુશ્કેલીમાં હોઈએ ત્યારે આ ડબલ ઢોલકી વાળાઓને પહેલા કાઢો બહાર. ઉદાસીનો, કારણ કે તમારું બગાડશે. એ તમારી પાસે આવીને એવું થયું, અચ્છા, અને બીજે દી સામે વાળાને જઈને બેસે, પેલો તો આવું કહેતા હતા. એ તમારું બગાડતા રહેશે, કારણ કે એને પેલાને વાલા થવું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઉદાસીનો અરિવદ વર્જ્ય આત્મવત સુહૃદુચ્યતે. જે તમારો વફાદાર છે એ સુહૃદ છે. હી